નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ ભાષાને શીખતા પહેલાં અમુક એક પ્રી રિક્વિઝિટ હોય છે. એ પૂર્વ શરતો જરૂરી છે કોઈ પણ ભાષાને શીખવા માટે. એમાંની એક છે કે શબ્દ. તમે જે શબ્દ બોલી રહ્યા છો એ શબ્દનો અર્થ તમને ખબર હોવી જોઈએ. તમે જે સાંભળી રહ્યા છો એ જે શબ્દો છે, જે શબ્દો તમારા કાનમાં પડી રહ્યા છે, એ શબ્દોનો મતલબ તમને ખબર હોવી જોઈએ. તો જ તમે એ ભાષાને સમજી શકો, લખી શકો, વાંચી શકો અને સારી રીતે કોમ્યુનિકેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમને ટેક અંગ્રેજી ભાષાનો શબ્દ છે. આ શબ્દ તમને ખબર નથી તો તમે જ્યારે વાંચતા હોય ત્યારે ટેક શબ્દ આવશે તો તમે એ વાક્ય છે એનો મતલબ કેવી રીતે કાઢશો? એ શક્ય નથી. તો શબ્દો તમારી પાસે હોવા જોઈએ ભાષાના. અને આ ઉપરાંત બીજી વસ્તુ છે કે એક ભાષાનું બંધારણ હોય છે. બંધારણ તમે ભણતા હશો, બંધારણ. એવી રીતે ભાષાનું પણ એક બંધારણ હોય છે, સ્ટ્રક્ચર હોય છે. એવી રીતે જ એ ભાષાને લખાય. એના માટે મેં અહીંયા બે ઉદાહરણ તમને આપ્યા છે કે રામ સ્કૂલે જાય છે અને બીજું ઉદાહરણ છે કે તે સુંદર ગીતો ગાય છે. ઓકે, તો અહીં આપણે સ્ટ્રક્ચર જોઈએ. આ બંને જે એક્ઝામ્પલ છે એ ગુજરાતી ભાષાના છે. એમાં પહેલો છે રામ. એ વાક્યનો કર્તા છે. વાક્યનો કર્તા એટલે જેના વિશે વાક્ય તમે લખી રહ્યા છો, જેના વિશે વાત થઈ રહી છે, એ તમારો કર્તા. આ કર્તા શરૂઆતમાં આવ્યો છે. પછી એ ક્રિયા દેખાડી છે અને એના વચ્ચે એ ક્રિયા છે એનું કર્મ પણ દેખાડ્યું છે. જાય છે, જવાની ક્રિયા છે, ગોઈંગ. આ જવાની ક્રિયા છે એ તમને એન્ડમાં દેખાડી છે. અને લાસ્ટમાં એક શબ્દ છે. એનાથી તમને ખબર પડે છે કે આ વાત છે એ વર્તમાનની છે. આ વાક્યને તમે આવી રીતે ના લખી શકો કે છે રામ સ્કૂલ જાય, બોલી શકો. સામેવાળો સમજશે જ નહીં તમે શું બોલો છો. આ વાક્યને એવી રીતે પણ ના બોલી શકાય કે જાય સ્કૂલ રામ છે. વાક્યનો અર્થ કદાચ બદલાઈ શકે છે. તમે જે વાત કહેવા માગો છો એ વાતના બદલે કોઈ બીજી વાત કન્વે થાય. તો જે સ્ટ્રક્ચર હોય એ સ્ટ્રક્ચરને તમારે ફોલો કરવું જરૂરી છે કોઈ પણ ભાષા વિશે. અમુક એક ભાષા છે જેમાં તમે સ્ટ્રક્ચર ફોલો ના કરો, શબ્દ આડાવળી હોય અને એને સીધા જ મૂકો, તમને જે મન ફાવે એમ શબ્દ વાપરો તો પણ એનો અર્થ એક સમાન જ નીકળે. એવી એક ભાષા છે સંસ્કૃત. સંસ્કૃતમાં આ વાક્ય લખવું હોય તો તમે લખશો કે રામ ગચ્છતિ પાઠશાલા. રામ ગચ્છતિ પાઠશાલા. હવે સંસ્કૃત ભાષાનું બંધારણ એવું છે કે તમે કોઈ પણ શબ્દ ગમે ત્યાં મૂકો, વાક્યનો અર્થ સેમ જ થાય કે રામ ગોઝ ટુ સ્કૂલ. આ જ મતલબ નીકળે. ગચ્છતિ રામ પાઠશાલા, પાઠશાલા રામ ગચ્છતિ, ગચ્છતિ રામ પાઠ. કોઈ પણ આ ઓર્ડર તમે ચેન્જ કરો તો એ વાક્યનો મતલબ ના બદલાય. પરંતુ ગુજરાતીમાં એવું નથી. સેમ એઝ ઇંગ્લિશમાં પણ એવું નથી. એટલા માટે આપણે તેનું બંધારણ, એનું જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર ઓફ ધ લેંગ્વેજ, એ શીખવું ખૂબ જ જરૂરી બને છે. કે કયો શબ્દ ક્યારે મૂકવો, એ શબ્દ બાદ કયો શબ્દ આવશે એ પણ વધારે જરૂરી બને છે. અહીંયા જુઓ કે રામ ગોઝ ટુ સ્કૂલ. અહીંયા સેમ ગુજરાતી ભાષાની જેમ જ તમે જે કરતા હતો એને તમે અંગ્રેજીમાં સબ્જેક્ટ કહો છો. એનું શોર્ટ ફોર્મ લખું છું સબ્જેક્ટનું. ઓકે, આ સબ્જેક્ટ છે શરૂઆતમાં આવશે કે જેના વિશે વાત થઈ રહી છે. ત્યારબાદ જે આવે છે ને એને તમે પ્રેડિકેટ કહો છો. શું કહો છો? પ્રેડિકેટ. હવે પ્રેડિકેટનો મતલબ શું થાય, એનું સ્પેલિંગ શું થાય, એ કાંઈ અત્યારે આપણે જરૂર નથી. એટલું યાદ રાખો કે રામ છે સબ્જેક્ટ છે અને ત્યારબાદ જે વાત કહેવામાં આવી છે એ રામ વિશે કહેવામાં આવી છે. રામ શું? અહીંયા તમે લખો કે રામ અને ફૂલ સ્ટોપ મૂકો. ડઝ ઇટ મેક એની સેન્સ? કંઈ નહીં. આનો કોઈ અર્થ નથી. અહીંયા તમે ખાલી એટલું લખો કે ગોઝ ટુ સ્કૂલ. શું આનો કોઈ અર્થ બને છે? કંઈ નહીં. અહીંયા તમે લખો કે રામ ગોઝ ટુ સ્કૂલ, તો જ એનો મતલબ બને છે. તો જ આ વાક્ય એકદમ પરફેક્ટ બને છે. સમજ્યા? આના પરથી શું શીખાય કે કોઈ પણ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ હશે જ. સબ્જેક્ટ વિનાનું વાક્ય હશે જ નહીં. આખી અંગ્રેજી ભાષાના જેટલા પણ વાક્યો તમે વાંચશો, સાંભળશો, લખશો, એ દરેકમાં કોઈની કોઈ જગ્યાએ સબ્જેક્ટ હશે ને હશે જ. એના વગર તમે વાક્ય ના બનાવી શકો. અને સબ્જેક્ટ હશે તો સબ્જેક્ટનો પ્રેડિકેટ પણ હશે. એ તમે જેના વિશે વાત કરો છો, જે સબ્જેક્ટ વિશે વાત કરો છો, જેના પર ફોકસ છે, એના વિશે તમે કંઈક બોલશો તો ખરા ને, એ પણ પાછળ હશે. ખાલી પ્રેડિકેટથી કે ખાલી સબ્જેક્ટથી
વાક્ય નહીં બને. અને આ પ્રેડિકેટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વર્બ. તમે મેઇન વર્બ કહો છો, એ આપણે આગળ ગ્રામરના સેશનમાં જોઈશું કે વર્બ શું, હેલ્પિંગ વર્બ શું છે, મેઇન વર્બ શું. પણ અત્યારે ફોકસ એ છે કે સબ્જેક્ટ છે અને પ્રેડિકેટ છે એ જરૂરી છે, અને આ જ ઓર્ડરમાં એ આવશે. તમે સબ્જેક્ટ લખો, પછી પ્રેડિકેટ, અને પ્રેડિકેટને બદલે હું લખું છું કે મેઇન વર્બ. તમારી જે મુખ્ય ક્રિયા છે એ, આ બે વસ્તુ અંગ્રેજીના ગ્રામરનો પાયો છે ને એમ કે તો પણ ચાલે. આ બે વગર વાક્ય ના બને. આ બેને સમજ્યા વગર તમે અંગ્રેજી સમજી ના શકો. જે બોલી રહ્યો છે સામેવાળો એને તમારે ગ્રાસ્પ કરવું છે તો આ બેના ગ્રામરના રૂલ્સ તમને ખબર હોવા જોઈએ કે સબ્જેક્ટ તરીકે કોણ વપરાય, વર્બ કેવી રીતના ચેન્જ થાય છે કાળ પ્રમાણે, એ પણ તમારે શીખવું જોઈએ. ઓકે, બીજું વાક્ય જોઈએ કે તે સુંદર ગીતો ગાય છે. ગુજરાતીમાં સ્ટ્રક્ચર આપણે જોયું હતું સેમ, કે એમાં તમે ચેન્જ કરો તો કોઈ મિનિંગ નહીં રહે વાક્યનો, કે છે સુંદર ગીતો તે ગાય, કોઈ સેન્સ નહીં બને. પણ એવી જ રીતે તમે અંગ્રેજીમાં જ્યારે લખશો કે શી સિંગ્સ બ્યુટીફુલ સોંગ્સ, તો અહીંયા શી પહેલાં જ આવશે. અહીંયા તમે આવી રીતે ના લખી શકો કે સિંગ્સ શી બ્યુટીફુલ સોંગ્સ સિંગ્સ શી, ના થાય. વાક્યનો અર્થ બદલાઈ જાય. તમારે આવી રીતે જ લખવું પડે, શી સિંગ્સ બ્યુટીફુલ સોંગ. તમારું જે કર્તા છે એને શરૂઆતમાં જ મૂકવો પડે. તમારો જે સબ્જેક્ટ છે એને વાક્યની શરૂઆતમાં જ મૂકવો પડે. ત્યારબાદ એ સબ્જેક્ટ શું કરી રહ્યો છે એ મેઇન વર્બ આવશે તમારું. અને આ મેઇન વર્બનો એક ઓબ્જેક્ટ હોય એ લાસ્ટમાં આવશે, કે આ મેઇન વર્બ શું કરશે. તમે અહીંયા જુઓ કે રામ ગોઝ ટુ સ્કૂલ, ગોઝ ટુ વેર, એ સ્કૂલે જાય છે, તો સ્કૂલ તમારો ઓબ્જેક્ટ થયો. સમજ્યા? આ વાક્યનો ઓબ્જેક્ટ શું છે? સ્કૂલ. રામ ગોઝ, પણ ક્યાં જાય છે? તો તમને જવાબ મળે કે સ્કૂલ. તો મોટું મોટું આપણે એટલું શીખ્યા કે અંગ્રેજી ભાષાની અંદર તમારે વાક્ય બનાવવું છે. અંગ્રેજી ભાષાની અંદર તમારે વાક્ય બનાવવું છે તો તમારે અમુક એક નિયમ ફોલો કરવા પડે, અને એ નિયમમાં મુખ્ય છે એની સંરચના. ઓકે, તો એ સંરચના હું અહીંયા લખું છું. આ એકદમ બેઝિક ફોર્મ છે. આની ડિટેલિંગ આપણે આગળ કરીશું. કે સબ્જેક્ટ હશે, પછી મેઇન વર્બ હશે, અને પછી તમારો ઓબ્જેક્ટ હશે. આ સબ્જેક્ટમાં શું આવી શકે? અંગ્રેજીનો નિયમ છે કે નાઉન ઓર પ્રોનાઉન, આ બેમાંથી જ એક તમારો સબ્જેક્ટ બની શકે. સેમ એઝ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પણ નાઉન અથવા પ્રોનાઉન જ હોઈ શકે. એની સિવાય તમે બીજા કોઈ શબ્દને, એડવર્બને તમારો ઓબ્જેક્ટ ના બનાવી શકો, એડજેક્ટિવને ઓબ્જેક્ટ ના બનાવી શકો. એ નાઉન અથવા પ્રોનાઉન જ હોવું જોઈએ. તો આ પ્રકારના નિયમો છે, આ પ્રકારનું આખું બંધારણ છે અંગ્રેજી ભાષાનું, અને એ આપણે શીખવાનું છે. તો આપણે આગળના જે લેક્ચર્સ છે એની અંદર ધીમે ધીમે ડીપ ડાઇવ કરીશું કે સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટની અંદર નાઉન જ હોય, તો નાઉન શું છે, આ પ્રોનાઉન શું છે, આ વર્બ શું છે, વર્બના અલગ અલગ નિયમો શું છે, ઓબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટના નિયમો શું છે, આ બધું જ આપણે 1 by 1 શીખીશું. અને આની સાથે જે મેં શરૂઆતમાં કીધું હતું કે ભાષાને સમજવા માટે શું જરૂરી છે કે શબ્દ. અંગ્રેજીમાં એને કહે છે વોકેબ્યુલરી, વોકેબ. આના પર તમારી પકડ હોવી જોઈએ. અને સાથે સાથે જે નવા નવા શબ્દો આવતા છે એ પણ આપણે શીખતા જઈશું. ઓકે, અહીંયા તમને ખબર ના હોય કે સોંગ્સ એટલે શું થાય, બેઝિક છે, બધાને ખબર જ હોવાની, પણ તમને ખબર નથી ધારો કે સોંગ્સનો મતલબ શું થાય, તો તમે આ વાક્યનો અર્થ ના કરી શકો. બ્યુટીફુલનો અર્થ શું થાય તમને ખબર હોવી જોઈએ. સિંગ્સનો અર્થ શું થાય ખબર હોવી જોઈએ. શી એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા તમે હી પણ લખી શકો, વાક્યનો અર્થ ચેન્જ થઈ જાય. અહીંયા તમે આઈ પણ લખી શકો, વાક્યનો અર્થ ચેન્જ થઈ જાય. તો આ બધા અલગ અલગ જે ઇંગ્લિશની વોકેબ છે, ઇંગ્લિશના અલગ અલગ શબ્દો છે એની સમજ હોવી જરૂરી છે. આ ઉપરાંત આમે જે તમને અત્યારે બંધારણ લખ્યું એકદમ બેઝિક સ્ટ્રક્ચર છે. આ બેઝિક સ્ટ્રક્ચરને જ આપણે ધીમે ધીમે આગળ ખોલીશું અને અંગ્રેજી ગ્રામરનો આપણો જે પાયો છે એને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, મારું નામ ગૌરવ સોલંકી, અને આપણે આગળના વિડીયોમાં આવી જ રીતે અંગ્રેજી ભાષાને શીખવાનો પ્રયત્ન કરીશું અને નવા નવા ગ્રામર્સના રૂલ શીખીશું. અને